કારણ કે ભગવાને કીધું મમ માયા દુરત્યયા. એ અર્જુન, મારી આ માયાને પાર કરવી બહુ મુશ્કેલ છે. કોઈ સામાન્ય માણસ આને પાર ન કરી શકે. પણ જો કોઈ મારી શરણાગતિ લઈ લે ને તો એ કેવી રીતે પાર કરે? જેવી રીતે ગાયનું પગ લાગવાથી જમીનમાં ખાડો થાય અને ખાડામાં પાણી ભરાય અને એ નાના એવા ખાબોચિયાને એક માણસ જેમ આસાનીથી પાર થઈ જાય, એમ અર્જુન, જે વ્યક્તિ મારા શરણમાં આવી જાય એ આ ભવસાગરને ખાબોચિયાની જેમ પાર કરી જાય છે. સીધો વે ભગવાને બતાવી દીધો છે. માયામ એતામ તરંતી તે. અર્જુન, એ માયાને તરી જાય છે એ વ્યક્તિ જે મારી શરણાગતિ લે. પણ દુર્ભાગ્ય એ છે કે આપણે ભગવાનની શરણાગતિ લેતા આ જગતમાં આપણે કેટલાની લઈ રાખી છે બોલો. પહેલી તો પત્નીની લીધી, તું જ મારી ગુરુ, તું જે કે એ જ હું કરું. અમારે એટલે કહેવું પડે કે જ્યારે આપણે કોઈને ઇન્વાઇટ કરવા જઈએ ને કે ભાઈ અમે ગીતા કોર્સનું આયોજન કર્યું, તમારે ખાલી આવીને સાંભળવાનું છે બેહીન. એટલે તરત જ આમ ક્યાંક એનું જ્યાં રસોડું હોય ને એને પર નજર કરીને કહે છે, ટીના કઈ બાજુ છે, આપણે જવું છે કે નહીં. હવે એ ટીના નક્કી કરે કે અહીંયા આવવાનું કે નહીં. આપણે એટલે પહેલી શરણાગતિ તો આપણે ત્યાં લઈ લીધી છે. બીજી આપણા પરિવારની લીધી છે. પછી આપણા મિત્રો, સંબંધીઓ, સમાજ, રાષ્ટ્ર, મોટા મોટા લેવલ ઉપર આપણે એવી શરણાગતિઓ લીધી છે. આખા ગામની લીધી, પણ ભગવાનની શરણાગતિ લેવામાં શરમ લાગે છે. માળા લઈને નીકળશું વળી કાલ કે લે તમે આ ક્યારે ચાલુ કર્યું ભાઈ, તમે હરે કૃષ્ણ જવા લાગ્યા એમ ને. આવું કોઈ કેમ આપણે માળા હંતાડ દઈ પાસે. પણ આપણો તો એક જ વિચાર છે ભાઈ, પાપ કરવામાં શરમ નથી તો પછી ભગવાનની શરણાગતિ છાનામાના હું કામ આખું ગામ જોવે એમ વયા જાય ને કૃષ્ણના શરણમાં. જેમ લોકો કહેતા હોય કે અમને ગર્વ છે, એમ અમને ગર્વ છે કે અમે કૃષ્ણના દાસ છીએ. તો અહંકાર એક રહેવો જોઈએ ને. અમે ભગવાનના દાસ છીએ, પણ એ ત્યારે જ સંભવ છે કે જ્યારે એ માયાને છોડી અને ભગવાનની શરણાગતિ. ઘણા લોકો એવું કહે છે કે પ્રભુજી અમારે તો ઘણું ભજન કરવું છે, બહુ ભક્તિ કરવાની ઈચ્છા, પણ ભાગમાં નહીં હોય. ત્યાં તમારા હાથને કોઈ તાળું માર્યું છે, તમારા મોઢાને કોઈ તાળું માર્યું છે ભગવાનનું નામ નહીં લેવાને? બાના તો જો અમારે ભજન કરવું છે પણ અમારા ભાગમાં નથી. ભગવાન જેદી કરાવશે ને તેદી. હવે તમારા ઘરે કહેવા આવશે કે તું માળા લે, ભજન નહીં કરવાના, ન કરવું હોય સીધી ના પાડો ભાઈ અમારે નથી કરવું. આ તો અમારે કરવું છે પણ ભગવાન જેદી કરાવે. હવે મને ઈ કયો, આજ સુધી કોઈના દાદાને ઈ કહેવા આવ્યા જ ભગવાન કે હું ગઢા થયા હું માળા લે? આવડા અમુક ભગવાનની વાટે બેઠા છે, જેદી કરાવે તેદી કરશું. હાવ નવરા આટા મારો જ ભાઈ, કામ ધંધા વગરના. આ કરવું નહીં, બહાના બનાવીએ છીએ આપણે, ભાગમાં નથી અમારે. તમારે કેવું સારું કા, રોજ ભગવાનનું નામ લેવાનું, રોજ મંદિરે જવાનું, અમારે ભાગમાં નથી. એક ભાઈ તો એવો મળ્યો મને, અમારા કુટુંબનો જ, મને કે પ્રભુજી તમારે જલસા હો. હવે જલસાનું મૂળ કારણ હું એ તમને કહું. અમે દેહમાં ગયેલા ચૂંટણીમાં મત દેવા હતું, વોટિંગ કરવા. હવે રાતે નીકળ્યા, સવારે પહોંચ્યા, વોટિંગ કરી આવ્યા, પછી બપોરે બસ ઉપડવાની હતી એટલે એ બધાને બસમાં બેસી જવાનું, કારણ કે બીજે દી ઓફિસ ખુલે. મને પૂછ્યું હાલો તમારે નહીં થવું? મેં કીધું આપણે 2-4 દી રોકાવી પછી આવશું, રિઝલ્ટ આવે પછી. મને કે પ્રભુજી તમારે જલસા છે હો, અમારે જોવા એક દી આવ્યા ભાગવાનું. કે મેં એને પૂછ્યું વળી, મેં કીધું તમારે જલસા કરવા? હા, મેં કીધું વહી આવો અમારે હારે. તમને જો એવું લાગે છે કે અહીંયા જલસા છે તો ના કોણે પાડી જ ભાઈ, દરવાજા ખુલ્લા જ છે, આવી જાઓ. પણ આપણે ગુજરાતી એટલે આને કોઈ ન પોગે ભાઈ. આ જો આ 6 દિવસ હું અહીં બેઠા બેઠા અહીં ગળું ફાડીશ
અને અહીંથી તમને ગમે એ કોઈ પૂછશે ને કેવું લાગ્યું, અરે વાત જ જવા દો એ કે, હે ને બહુ મજા આવે છે, વાત બધી સાચી. અરે એ વાત નહીં, આવું ગીતા મેં ક્યારેય સાંભળી જ નથી આ રીતે, એમ તો માળા કરશો એ આપણી જ ન થાય, એ રહેવા દો. તમે કયો એ બધું સાચું, પણ કરવાનું અમારે કાંઈ કરશું તો અમે ઈ જ તે જે રોજ અમે કરતા હતા. આ ગુજરાત હે બઢેગા ગુજરાત, પઢેગા ગુજરાત. આ કાઠિયાવાડ છે ભાઈ, આ મારો અનુભવ છે. અમે જ્યારે જ્યારે પ્રીચિંગમાં જાવી ને કોઈના ઘરે અને કોઈને ગમે એટલી વાત કહેવી ને, આ ગુજરાતીઓનું એક લક્ષણ મેં જો ના તો પાડે જ નહીં. તમે એમ કહો ભગવાન કૃષ્ણ છે, હા. આપણે આત્મા છીએ, હા. માયાથી બંધાણા જ, હા. મુક્ત થવા શું કરવું જોઈએ? ભગવાનનું નામ લેવું જોઈએ, કે હા લેવું જોઈએ. તમે લેશો એ મારથી ન થાય. અહીંયા આવીને ઠેરાવે બોલો. અને ઘણા એ કે અમારે ભક્તિ કરવી, પણ આ માયાએ અમને એવા પકડ્યા છે ને. હવે માયાએ તમને પકડ્યા છે કે તમે માયાને પકડી? સાચું બોલો. આ જેટલા લોકો એવું માને છે ને કે અમને માયાએ પકડ્યા, હકીકત માયા કોઈને પકડતી, આપણે માયાને પકડવી છે. બરાબર? આ લગ્ન કરવાના એ નિર્ણય માયાએ આવીને તમને કીધો હતો કે તમે હાથે લીધો? તમે કહો 4 ફેરા ફરીને પછી ગાંઠ મારી, તો માયા મારવા આવી હતી? આપણે ગાંઠ મારી છે ભાઈ, અવરેજ ખુલતી. શું કરે? માયા આપણને પકડતી નથી, આપણે માયાને પકડીએ છીએ. એક ક્ષણમાં જો મનમાંથી બધું ત્યાગ કરી અને ભગવાનની શરણાગતિ સ્વીકારી લો, કાલથી માયા દુઃખ આપવાનું બંધ કરે. કાલની વાત જવા દો, સેમ ટાઈમથી જેવી અહીંયા કૃષ્ણની શરણાગતિ લીધી, અહીંયા માયા મુક્ત કરી દેશે. કારણ કવિરાજ ગોસ્વામી કહે છે, કૃષ્ણ હૈ સૂર્ય સમ, માયા હોય અંધકાર, જહાં માયા તહાં નહીં, જહાં કૃષ્ણ તહાં નહીં માયા અધિકાર. કૃષ્ણ સૂર્યની સમાન છે અને માયા અંધકારની સમાન છે. આ હોલમાં ગમે એટલું અંધારું હોય, પણ તમે એક સ્વિચ ઓન કરો, એક ક્ષણમાં અજવાળું થાય. એમ કોઈ પણ વ્યક્તિ પોતાના મનમાં, પોતાની બુદ્ધિમાં, પોતાના હૃદયમાં કેવલ કૃષ્ણને એના નામથી, એની કથાઓથી, એના સ્મરણથી બેસાડી દે ને, અંદરનું તમામ અજ્ઞાન અને તમામ માયા એક ક્ષણમાં નષ્ટ થઈ જાય, સેમ ટાઈમે. પણ તમે કહો તમારી વાત સાચી, પણ એ પાછી આવી જાય. શું કામ? એ તો લાઈટ બંધ કરો એટલે અંધારું તો સ્વાભાવિક છે. અજવાળું કરવા માટે લાઈટની જરૂર છે, અંધારા માટે કોઈ વસ્તુની જરૂર પડતી, અંધકાર સ્વાભાવિક છે. એમ અજ્ઞાનને નષ્ટ કરવા માટે જ્ઞાનની જરૂર છે, અજ્ઞાન સ્વાભાવિક છે આ જગતમાં. જેવું તમે કૃષ્ણને પોતાના મનથી દૂર કરશો, પોતાના હૃદયથી, પોતાની બુદ્ધિથી, તરત માયા પકડી લેશે. જેમ ઓલી ગરોળી કેમ ચૂપચાપ બેઠી હોય જીવડું ઝપટ બોલાવી લે, એમ માયા પકડે છે. એટલે જ્યાં સુધી વિચારમાં કૃષ્ણ છે, વાણીમાં કૃષ્ણ છે, હૃદયમાં કૃષ્ણ છે, ત્યાં સુધી માયા ફરકતી નથી. આ ઉપાય ભગવાન બતાવે છે.